નકલી ચલણી નોટ ઝડપાઈ છે। પોલીસે નકલી ચલણી નોટ સાથે 6 આરોપીઓ ઝડપાયા છે। 1,23,500 રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે। ચાણક્યપુરી શાક માર્કેટમાં આરોપી નકલી નોટ વટાવતા તે ઝડપાઈ ગયો। પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે નોટ વટાવતા આરોપી સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે અને મધ્યપ્રદેશના ભિંડમાં આરોપી નોટ છાપતા હોવાનું સામે આવ્યું છે। આરોપી પાસે મોબાઈલ સહિતના સાધનો પણ હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે તમામ આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। શાક માર્કેટમાં અમારા જે બાતમીદાર છે એમને પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે। એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાંથી જ, અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો। એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા। ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે। સુરતની સાથે સાથે અમદાવાદમાં પણ સોલા પોલીસ સ્ટેશનની હદમાં નકલી નોટો પકડવામાં આવી છે અને આપ જોશો તો અત્યારે આ જે 247 500 ડિનોમિનેશનની જે આ નોટ છે, કરન્સી છે, એ જપ્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશના આ આરોપીઓ છે અને આમની જે ડિટેક્શન કરવામાં આવ્યું છે। ઝોન 1 ડીસીપી બલરામ મીણા આપની સાથે છે। મીણા સાહેબ, જે આ ડિટેક્શન થયું છે, સૌથી પહેલાં તો આ જે નોટ બનાવતા હતા, ક્યાં બનાવતા હતા અને આ શું હેબિચ્યુઅલ ઓફેન્ડર છે કે શું? એમાં ટોટલ 6 લોકોની ટીમ પકડવામાં આવી છે। એ બધા લોકો જે છે એમપીના ભિંડ જિલ્લાના રહેવાવાળા છે અને એમાંથી એક આરોપી છે એ પકડવાનું બાકી છે। એ આરોપી પહેલાં યુપીની અંદર સેમ પ્રકારના બનાવોની અંદર જેલમાં જઈ આવેલું છે અને એમની ટ્રેનિંગ અને ટિપ્સ ઉપર આ લોકોએ આ પ્રયાસ કરેલું હતું। પહેલાં પણ થોડાક દિવસો પહેલાં એ લોકોએ 100 રૂપિયાની ડિનોમિનેશનના નોટ્સ જે છે નકલી બનાવી અને દિલ્હીના માર્કેટની અંદર ફેરવ્યા હતા। ત્યાં એ સક્સેસફુલ ગયા, પછી એ લોકોની હિંમત વધી, એના લીધે પછી એ લોકોએ 500ની નોટમાં ટ્રાન્સફર થયા અને અત્યારે આ એક પહેલો લોડ જે છે 247 નોટ્સનું લઈ અને અમદાવાદમાં આવ્યા હતા। અમદાવાદમાં જે ગીચ વિસ્તાર હોય, જે જ્યાં ભીડભાડવાળા વિસ્તાર હોય, સાંજે ગર્દી વધારે રહેતી હોય, અંધારું હોય થોડુંક, તો આ વસ્તુનો લાભ લઈ અને એ લોકો નોટ અહીંયા વટાવવા માટેની પ્રયાસથી આવ્યા હતા। પરંતુ અમારી ટીમની સતર્કતા અને પોલીસનું પબ્લિકની સાથેનું સંકલન સારું એવું હોવાના લીધે આ પહેલા જ પ્રયાસમાં પકડાઈ ગયા છે અને અત્યારે અમને નામદાર કોર્ટ દ્વારા પણ સારા એવા રિમાન્ડ આપ્યા છે, જેનાથી આ કેસની અંદર ડીપમાં જઈ શકાય એવો અમારો પ્રયાસ છે। અચ્છા સર, આ જે નોટ છે એ આઈડેન્ટિફાય કેવી રીતે કરી શકાય સામાન્ય લોકો? કારણ કે આ લોકો છે, બીજી પણ ગેંગ હોઈ શકે છે, તો લોકોએ કેવી રીતે એલર્ટ રહેવું ને આ કેવી રીતે શું મટીરિયલ એમાં યુઝ કરી રહ્યા હતા? એમાં મટીરિયલની દ્રષ્ટિએ બહુ સોફિસ્ટિકેટેડ મટીરિયલ યુઝ નથી કરવામાં આવેલું। સ્કેનર્સ અને કલર પ્રિન્ટર્સની મદદથી જ આ નોટો જે છે એ આ લોકોએ બનાવી હતી। નોર્મલી આપણે 500ની નોટ જ્યારે જોતા હોય તો એની અંદર એક ગ્રીન કલરનું થ્રેડ હોય, આ ઓરિજિનલ નોટ છે ધારો કે, તો ઓરિજિનલ નોટની અંદર આપણે જોવાથી ખ્યાલ આવે કે એનું કલર જે છે કોમ્બિનેશન અલગ અલગ હોય, સામેથી જોવામાં અલગ આવે, સાઈડથી જોઈએ તો બ્લુ થઈ જાય, વચ્ચે એમાં આરબીઆઈનું થ્રેડ પણ છે। તો આવી પ્રકારની આ લોકો એક આ અમે ડેમો માટે આપને દેખાડીએ છીએ। આ એક એવી ટેપ ખરીદવામાં આવી ને ટેપની અંદરથી પહેલાં ફોટોકોપી કરી લેવામાં આવે ને ફોટોકોપી પછી આ જે નોટ છે નોટની ઉપર ગ્રીન ટેપ આ રીતે લગાડવામાં આવે। પરંતુ આ સ્ટેન્ડર્ડ સાઇઝ છે, આ આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છાપવામાં આવેલી નોટ છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની કમી છે નહીં। પરંતુ એમના દ્વારા છાપવામાં આવેલી નોટની અંદર આ ઉપરથી એમાં ચોંટાડતા હતા અને ચોંટાડવાના લીધે આપણે જે આપણા બાતમીદાર હતા એ બાતમીદારને એનું થોડુંક એક ફીલના લીધે ખ્યાલ આવ્યું કે આ નકલી નોટ હોઈ શકે છે। અચ્છા, આ પેપર પણ એ લોકો જે યુઝ કરતા હતા એ કયા પેપર યુઝ કરતા હતા સર? આમાં સિમ્પલ પેપર જ છે, સિમ્પલ પેપર જે A4 સાઇઝના છે એમને જ યુઝ કરવામાં આવેલું। સિમ્પલ પ્રિન્ટર, સિમ્પલ સ્કેનર્સ યુઝ કરવામાં આવેલા। પરંતુ ખાસ એ લોકોએ માનસિકતા એવી વાપરી કે નાઇટના ટાઈમમાં ગર્દીના વિસ્તારમાં જ્યાં વધારે પડતા લોકો જાગૃત ના હોય, ઇલિટરેટ હોય અથવા તો સામાન્ય ભણેલા હોય, એ લોકોને એટલી બધી ખબર પડશે નહીં। પરંતુ આ જણાવતા અમને હર્ષ છે કે આપણા જે સામાન્ય માણસ છે એમને પાસે પણ જાગૃતતા એટલી સારી છે, જેના લીધે આપણને આ વસ્તુ ધ્યાને આવી છે।
અચ્છા, આ ક્યાં છાપી રહ્યા હતા નોટ? સૌથી પહેલા તો પ્રશ્ન પણ એ થાય છે કે આ લોકો ક્યાં છાપી રહ્યા હતા? આ બેસિકલી એમના જે ગામ છે ભીંડ જિલ્લાની અંદર એક મેગાવ તાલુકો છે, એમાં ગામ સિલોલી કરીને છે. એ ગામની અંદર પોતાના ઘરમાં જ કોઈના બીજા પાસેથી એમની પાસે એટલા પણ સંસાધનો નહીં હતા કે પોતાનું પ્રિન્ટર ને સ્કેનર વસાવી શકે, એટલે બીજા પાસેથી લાવી અને પ્રાયોગિક ધોરણે આ લોકોએ ચાલુ કર્યું હતું. પરંતુ એમાં જ પહેલાં જ્યારે સક્સેસફુલ ગયા તો બીજી વખત થોડીક વધારે પડતી એ લોકોએ હિંમત દાખવી. તો આ એક ડિટેક્શન છે. મેં કહ્યું એ પ્રમાણે સુરત અને એની સાથે સાથે અમદાવાદમાં જે આ 500ના દરની ચલણી નોટ છે એ સીઝ કરવામાં આવી છે, જપ્ત કરવામાં આવી છે. આરોપીઓના 12 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે અને આવનારા દિવસોમાં જે માસ્ટર માઇન્ડ છે, માસ્ટર માઇન્ડ ની ધરપકડ સાથે જ સાથે જે બીજા ખુલાસાઓ છે એ પણ આ તપાસ દરમિયાન થઈ શકે છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો 1,23,500 રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. આરોપીઓ મધ્યપ્રદેશના ભિંડમાં નોટો છાપતા હતા. ત્યારે કેવી રીતે આ બનાવવામાં આવે છે નકલી નોટ, તેની પર પણ નજર કરીએ. સામાન્ય A4 કાગળનો ઉપયોગ કરતા હતા આરોપીઓ અને A4 કાગળનો ઉપયોગ કરીને નકલી ચલણી નોટોને તૈયાર કરતા. કલર પ્રિન્ટરથી નકલી નોટ બનાવતા હતા અને ત્યારબાદ તે લોકો સર્ક્યુલેટ કરતા હતા. લીલી રંગની ટેપનો ઉપયોગ કરતા હતા. એક ખાસ કરીને નોટની અંદર જે પ્રમાણે એક તાર આવે છે તેને લઈને લીલા રંગનો એક ટેપનો ઉપયોગ થતો અને 500ની નોટ અસલી જેવી જ લાગે તેવો પ્રયાસ તેઓ કરતા હતા અને તેવી જ નોટ બનાવતા હતા. પરંતુ ગુણવત્તામાં સવાલ ઊભા થાય. નોટ વટાવવા માટે ભીડભાડવાળી જગ્યાની પસંદગી કરતા, જેવી રીતે શાક માર્કેટનો પણ તે લોકો ઉપયોગ કરતા અને શાક માર્કેટ જેવી જગ્યામાં વટાવતા હતા. રાત્રે જ્યારે અંધારું થઈ જાય ત્યારે જ નોટ વટાવવા તે નીકળતા હતા અને ત્યારબાદ આ નકલી નોટો વટાવતા. વોટરમાર્ક તપાસવું ખૂબ જ જરૂરી છે. અસલી નોટની ઓળખ કેવી રીતે કરવી, તેમાં સૌથી પહેલાં વોટરમાર્કની તપાસ થવી જોઈએ. સિક્યોરિટી થ્રેડ પણ જુઓ અને સિક્યોરિટી થ્રેડમાં જો આપને બિલકુલ પણ ડાઉટ જાય તો તમે સવાલ ઉઠાવી શકો છો. તો ઇન્ટેગ્લિયો પ્રિન્ટ તપાસ કરવામાં આવે. ઇન્ટેગ્લિયો પ્રિન્ટ જે પ્રમાણે થતી હોય છે તેની પણ આપ તપાસ કરો છો. આ તમામ માપદંડ છે એક અસલી નોટનું કાગળની ગુણવત્તા પર જોવી જોઈએ, કારણ કે નોટ માટે જે કાગળ વપરાતું હોય છે તે સામાન્ય નથી હોતું. જોડણી પણ તપાસો. તમામ લખાણોની જોડણી સાચી હોવી જરૂરી છે. જો તેમાં પણ ભૂલ નીકળે છે તો તે પણ એક નકલી નોટ ચોક્કસથી હોઈ શકે છે.